પહેલાના જમાનામાં આટલા બધા વાહન વ્યવહાર નહોતા, રોડ નહોતા, રસ્તા નહોતા. એક ગામમાં એક પટેલને ઘેર લગ્ન હતું. લગ્ન માટે બધું સીધું સામાન લાવવા માટે શહેરમાં ગાડું લઈને જવાનું હતું. એ વખતે આવા વાહન વ્યવહાર નહીં, રોડ રસ્તા નહીં, એટલે શહેરો પણ દૂર લાગતા, ફોન નહીં. પોતે ગાડું જોડી અને ઘરનું સીધું સામાન ભરવા માટે શહેરમાં જવાનું બે માણસે નક્કી કર્યું, પટેલ અને એમના ઘરનાએ. બાજુવાળા પાડોશી આવીને કહે છે, અમથાભાઈ તમે શહેરમાં જાઓ છો, મારી આ વસ્તુ લેતા આવજો ને. એટલે કે ઉભા રહો, હું લખી લઉં. લખી લીધું કે અમથાભાઈ માટે આટલું લાવવાનું છે. બીજા ભાઈ આયા, અમથાભાઈ મારા માટે વસ્તુ લેતા આવજો ને. બીજાનું લખી લીધું. ત્રીજા આવ્યા, 7-8-10 જણે આવીને વસ્તુ એમની લખાવી કે આટલું લેતા આવજો ને. એમણે વિચાર કર્યો કે લાય આ બધાની વસ્તુ લઈ લઉં અને પછી નિરાંતે મારી લઉં. બીજાની વસ્તુ લેવા ગયા ને ગાડું ભરાઈ ગયું, આખું ગાડું ભરાઈ ગયું અને સમય ઘણો જતો રહ્યો. વિચાર કર્યો કે લાય બીજી વખત આવીશ. એટલે એ તો ઘેર પાછા ગયા ગાડું ભરીને. બધા આવીને એમની વસ્તુ લેતા ગયા. ઘરના એમના મા બાપ પૂછે છે કે ભાઈ આપણા ઘરનું શું થયું, ઘરની વસ્તુનું શું થયું? તો કે ભાઈ સાહેબ બીજાનું કરવા રહ્યો એમાં આપણું રહી ગયું. આપણે આવું જ કરીએ છીએ. મુક્તો એ પટેલ બીજા કોઈ નથી, આપણે જ છીએ. આપણે બધાયનું કરીએ છીએ, સમાજનું કરીએ છીએ, વ્યવહારનું કરીએ છીએ, આડોશીનું કરીએ, પાડોશીનું કરીએ, સ્ત્રી પુત્ર પરિવારનું કરીએ, પરંતુ આપણું પોતાનું રહી જાય છે. આપણને જેના માટે ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે એ રહી જાય છે અને બાકીનું બધાયનું થાય છે. અને જે રહી જાય છે એના માટે ફરી પાછું જેમ ગાડું જોડીને બીજી વખત જવું પડે એમ ફરી પાછો બીજો જન્મ ચાલુ થઈ જાય. ભલે અગ્નિ સંસ્કાર કરીને લોકો સળગાવી દે, પણ એ દેહને સળગાવે છે. કરવાનું બાકી છે એના માટે ફરીથી પાછો બીજો જન્મ ધરવો પડે છે. અને એટલે શાસ્ત્રોમાં લખ્યું છે કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવો સાથેજી. શું લાવ્યા હતા અને શું લઈને જવાનું છે. આપણે સમજીએ છીએ કંઈ લાવ્યા નતા ને કંઈ લઈને જવાનું નથી. માણસ જન્મે ત્યારે એને બાળોતિયામાં લેવામાં આવે છે. બાળોતિયું કહે ને એને બાળોતિયાને ખિસ્સું નથી હોતું. અને જ્યારે મરે એને કફન ઉડાડે એને ખિસ્સું નથી હોતું. અને છતાંય આખી જિંદગી ખિસ્સા ભરવા તરફ જ દોટ મૂકે છે. આખી જિંદગી દોડ દોડ કરે છે માણસ. શેના માટે? ખિસ્સા ભરવા. સંતોષ છે જ નહીં. આ દુનિયાની અંદર કોઈને સંતોષ નથી. કોઈને એમ નથી કે હવે ઘણું મને. અને સંતોષી જેવો કોઈ નર સુખી નથી. જે દુનિયાની અંદર દુઃખ માત્ર જો હોય તો દુઃખ માત્રનું મૂળ જો કોઈ હોય તો બે છે. કોઈ પણ માણસ એમ કે હું દુઃખી છું તો દુઃખના બે જ કારણ છે. તમે શોધીને શોધજો, પણ દુઃખ માત્રના કારણ બે જ. એક અસંતોષ, અતૃપ્તિ. જે મળ્યું છે એમાં સંતોષ નથી એટલે માણસ દુઃખી છે. અને બીજું પોતાનો અહંકાર, પોતાનું દેહાભિમાન. અને એટલે એનું પોષણ જ્યાં ન થાય એટલે માણસ દુઃખી થઈ જાય છે. માન સન્માન મળે તો આનંદ, અને કોઈ કે બે શબ્દો કીધા એટલે આપણો અહંકાર ઘવાય છે અને પરિણામ સ્વરૂપે પોતે દુઃખી થઈ જાય છે. અરે મારું અપમાન કર્યું, મારું અપમાન કર્યું. આ બે જ કારણથી માણસ દુઃખી રહે છે. મુક્તો. અને એમાં મોટામાં મોટું કારણ અસંતોષ. સંતોષ જો તૃપ્તિ હોય તો એ સદાય સુખી છે, અને સંતોષ નથી ગમે એટલું દ્રવ્ય હોય તો પણ એ દુઃખી છે.